જ્યાં ફોકસ રાખવાનું છે ઓવરઓલ એક કોલ ઇન્ડિયા માટે રાહુલ થોડું સેટઅપ સમજી લઈએ. આજે નંબર્સનું એક એક્શન નંબર્સ પર ચર્ચા કરીએ તપન આપની સાથે, પરંતુ એ પહેલાં એક ટેકનિકલ સેટઅપ રાહુલ સમજી લઈએ. 1% નીચે છે પ્રી ઓપનમાં જ અત્યારે, પરિણામની એક અસર બતાવી શકે છે, પરંતુ સેટઅપ જોવા જઈએ કોલ ઇન્ડિયાનું આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આજે ઘટાડો બતાવશે, શરૂઆત પણ નેગેટિવ, તો ત્યારે શું કરવું જોઈએ? આઈ થિંક સેટઅપ સાઇડવેઝ ટુ નેગેટિવ છે. આઈ થિંક સ્ટોકમાં કંઈ મેજર એક્શન જોવા નથી મળી. 418 લોઅર સાઇડ પર અને ઉપરમાં 450 આ એક રેન્જમાં સ્ટોક ફરતો જોવા મળ્યો છે. અનલેસ આ રેન્જની બહાર બ્રેકઆઉટ આવે તો મારા ખ્યાલથી સ્ટોકમાં કોઈ ટ્રેન્ડ ક્લિયર થાય. બાકી આઈ થિંક સ્ટોકમાં સપોર્ટની આસપાસ લોંગ કરો અને મારા ખ્યાલથી ટાઈટ સ્ટોપ લોસ સાથે વેચવાની મારી સલાહ રહેશે. તો ટુ બી વેરી ક્લિયર 415ના સ્ટોપ લોસ સાથે લો, 440ના લક્ષ્યમાં રાખો કોલ ઇન્ડિયાની અંદર. 415 સ્ટોપ લોસ, 450 ટાર્ગેટ એક ધ્યાનમાં રાખી શકો છો કોલ ઇન્ડિયા માટે. કોલ ઇન્ડિયાના પરિણામ પર એક વ્યૂ લઈ લઈએ તપન, કારણ કે આજે જો એબિટામાં જે ઘટાડો છે, માર્જિન્સ શાર્પ ડિક્લાઇન બતાવી રહ્યા છે, એટલે નંબર્સ બાદ અત્યારે પ્રી ઓપનના જે લેવલ સેટલ થયા છે 1%ના ઘટાડા સાથે જ સ્ટોક બતાવી રહ્યું છે. તો કઈ રીતે આપ વ્યૂ આપશો, પરિણામ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોલ ઇન્ડિયાનું વેલ્યુએશન ખાસું વધી ગયું હતું કેટલા વખતથી. રીઝન કે તમે જો તો ઓલમોસ્ટ 143 હતો આ સ્ટોક નો, અને 22માં, ને આજે તમે જો તો 400ની ઉપર છે. સો ઇટ શોઝ કે છેલ્લા અમુક વર્ષમાં બહુ સારું રિટર્ન આપ્યું છે. અને હવે પછી થોડી પણ નિરાશા આવે તમારા રિઝલ્ટમાં તો પછી એક પ્રોફિટ બુકિંગ આવે છે. અને પ્લસ પાવર થીમમાં પણ કોલ ઇન્ડિયાનો સારો એવો રોલ રહેશે, કેમ કે થર્મલ પાવર હજી પણ વેલિડ રહેશે, કેમ કે ઈવીને ઈવી નોટ રિન્યુએબલ્સ પાવરને આવતા હજી થોડી વાર લાગશે. એટલે ફોકસ તો કોલ પર રહેશે, જેમાં કોઈ ડાઉટ નથી. પણ આ સ્ટોક પ્રાઇસમાં ઘણું બધું વેલ્યુએશન ફેક્ટર્ડ ઇન છે, એન્ડ દેટ ઇઝ અ પ્રોબ્લેમ. હવે અહીંયા આ વખતે રિઝલ્ટ એટલું સારું નથી, હજી એકાદ ક્વાર્ટર થોડું સોફ્ટ રહી શકે એમ છે, અને વેલ્યુએશન એ બેસિકલી જસ્ટિફાય નથી કરતું. એટલે મારા હિસાબથી થોડું વીકનેસ અહીંયાથી રહેશે. ડિવિડન્ડ yield જુઓ તો એ થોડું લેસે થયું, કેમ કે તમે ઓવરઓલ તમારો સ્ટોક પ્રાઇસ વધી ગયો છે. પણ કોઈને અગર લાંબા ગાળે ઇન્વેસ્ટ કરવું હોય તો આઈ થિંક આ લેવલે નહીં, થોડું રાહ જોઈ લો. મે બી અહીંયાથી પણ 380 કે 370ની આજુબાજુ મળે, આઈ થિંક દેટ વિલ બી અ બેટર લેવલ ટુ એન્ટર. હજી પણ મને લાગે છે સ્ટોક પર પ્રેશર રહેશે. 370, 380 આસપાસ અગર લાંબા ગાળે વ્યૂ રાખો છો